કેવીકે ડીસાના નિદર્શન પ્લોટ ખાતે અહીંયા પ્રાકૃતિક ખેતીનો 1 એકરનો એક યુનિટ બનાવેલું છે, જેમાં ચોમાસું, શિયાળો અને ઉનાળો આખા વર્ષની દરમિયાન અહીંયા જુદા જુદા પાકનો વાવેતર થાય છે. અને આ પ્રાકૃતિક ખેતીની અંદર પ્રાકૃતિકના બધા જે આયામો છે કે બિનને માવજત માટે બીજામૃત, પાયામાં ખાતર તરીકે ઘનજીવામૃત, ઊભા પાકની અંદર જીવામૃત, એના સિવાય રોગ જીવાતના નિયંત્રણ માટે ખાટી છાશ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આંતરપાક પદ્ધતિ, વાપસા, આ દરેક આયામોનો અહીંયા અપનાવવામાં આવેલ છે. અત્યારે ચોમાસાની અંદર બાજરી અને મગનો આંતરપાક તરીકે કરવામાં આવે છે, જેવા બાજરીની અંદર આપણા યુનિવર્સિટીની GHB 1129 અને મગનો 4 નંબરનો વેરાયટીનું અહીંયા વાવેતર કરેલું છે. શિયાળાની અંદર ઘઉં અને રજકોનો મિશ્ર પાક તરીકે અહીંયા કરવામાં આવે છે અને ઉનાળાની અંદર બાજરી અને મગફળીનો આંતરપાક તરીકે અહીંયા પ્રાકૃતિક યુનિટની અંદર કરવામાં આવે છે.